ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની યોજાઈ ચૂંટણી। પ્રમુખ પદ તરીકે ભાજપના પ્રભુજી રાઠોડ ચૂંટાયા, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના અસ્મિતાબેન માનાણી ચૂંટાયા। ટોટલ 26માંથી 20 સદસ્યોએ ભાજપને તો 6 સદસ્યોએ એક કોંગ્રેસને મત આપ્યો। ભાજપ સામે અપક્ષ લડેલા ઉમેદવારે પણ ભાજપને મત આપ્યો। ધાનેરા તાલુકા પંચાયતમાં અગાઉ કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહેલા પ્રભુજી રાઠોડની લાગી લોટરી। આજે ધાનેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું પવન સૂર્યકળાએ ઉઠ્યું છે અને અમારી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ધાનેરા તાલુકાના મતદાર ભાઈઓએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી તાલુકા પંચાયતમાં 26માંથી 19 અમારા ડેલિગેટશ્રીઓ વિજય થયા હતા। આજે તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ શ્રીની વરણી કરવામાં આવી છે। તેમાં આપણે પ્રભુજી રાજપૂત અને ઠાકોર સમાજના બેન અસ્મિતાબેનની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। આજે ધાનેરા તાલુકાની પ્રજા અને મતદારોએ મોદી સાહેબ અને ગુજરાત સરકારના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસ અને લોકોનો વિશ્વાસ સાથેની જે રાજનીતિ છે અને વિકાસને જોઈને આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। એ વતી હું ધાનેરા તાલુકાના તમામ મતદાર ભાઈઓનો, કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ ભારત માતા કી જય। ધાનેરા તાલુકા પંચાયતના આજે પ્રમુખ ઉપપ્રમુખની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વરણી થઈ છે। શું કહેશો અને કેવા વિકાસના કામો કરાવશો સંગઠનને લઈને? આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રભુજી રાજપૂત જે એક મજબૂત અને અનુભવી માણસ તરીકે એમની પ્રમુખ તરીકેની પસંદગી કરી છે। અમે આવનારા સમયની અંદર પ્રમુખ સાહેબ અને તમામ સંગઠન મળીને ધાનેરા તાલુકાના તમામ વિકાસના કાર્યો આગળ ધપાવીશું। ખાસ ધાનેરા તાલુકા માટે પાણીનો પ્રશ્ન છે, તો પાણીના પ્રશ્નને સંપૂર્ણ આવનારા સમયમાં 2027 પહેલાં પાણીના તમામ ગામના તળાવો ભરાય એવો અમારો પૂરો પ્રયત્ન રહેશે અને સરકારશ્રીની વિવિધ હજારો યોજનાઓનો પૂરેપૂરો અમારે તાલુકાને લાભ મળે એવો અમે પ્રયત્ન કરીશું। તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર અને તમામ જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીના 19 મેમ્બરો આજે પ્રભુજીને મેન્ડેટ ટેકો આપ્યો છે, વત્તા એક અપક્ષ ઉમેદવારે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સંપૂર્ણ ટેકો આપ્યો છે। બહુમતીથી અમે પ્રમુખ તરીકેની વરણી કરી છે। ઉપપ્રમુખ તરીકે બેનની વરણી કરી છે અસ્મિતાબેન ઠાકોર। અને ભારતીય જનતા પાર્ટીએ જે બહેનો પ્રત્યે, મહિલાઓ પ્રત્યે જે એક મજબૂતાઈથી એમને એક નેતૃત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અમારા સંગઠન અને અમારા પ્રદેશ નેતૃત્વનો। આજે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છો, શું કહેશો આ બાબતે? માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષસંઘવી સાહેબ, વિશ્વકર્માજી જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુ, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ સાહેબ, ભગવંત દાસ સાહેબ, જયકે સાહેબ, વસંતભાઈ સાહેબ, તમામે તમામ સંગઠન, રમેશભાઈ રોજ, મહામંત્રી શ્રી દિનેશભાઈ, તમામે તમામનો હું આભાર માનું છું। પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે તાલુકાની જનતાએ જે મને વિશ્વાસ અને જે સહકાર આપ્યો છે એમનો તમામે તમામ જનતાનો આભાર માનું છું। મારી સીટ સિયાનો તમામે તમામ મતદારોનો આભાર માનું છું। આપ પ્રમુખ બન્યા છો, પ્રથમ એવા કયા કામ કરશો કે જે હજી સુધી થયા નથી? મારી પ્રાથમિકતા રહેશે આરોગ્ય, શિક્ષણ અને પાણીનો આપણે વિકટ પ્રશ્ન છે ધાનેરામાં, એટલે પાણી ઉપર ખાસ ભાર રહેશે મારું, પીવા અને સિંચાઈ માટે।